जय सोमनाथ विद्यार्थी मित्रों, आगळना लेक्चरमां आपणे अर्ध तरंग रेक्टिफायर छे भण्या अने आजे आपणे पूर्ण तरंग रेक्टिफायर भणवानुं छे। पूर्ण तरंग रेक्टिफायरनो परिपथ दोरी समजावो। हवे आ अर्ध तरंग अने पूर्ण तरंग पूछाय बोर्डमां, बराबर। बे घणी वखत बेना परिपथ पूछाय એટલે ખાસ તૈયાર કરવાના જ છે। ओके, हवे आनो जे परिपथ है ने हूँ दोरू नहीं दोरवानो छे, बुक में है ये नहीं, बराबर। एटले बराबर समझता जाजो। अर्ध तरंग रेक्टिफायर में शू थतुं हतुं के धन अर्धचक्र हता ने त्यारे प्रवाह मळतो तो, ऋण अर्धचक्र दरमियान प्रवाह मळतो नतो। एटले ओछा डीसी एसी नु डीसी में रूपांतरण थतुं हतुं पण ओछा वोल्टेज थतुं हतुं, कपाई जता था। हवे आमां कपाहे नहीं। हवे परिपथ जो परिपथना ज मार्क होय, अहींया तमारे एसी प्रवाह आपवानो 250 वोल्ट અને 50 हर्ट्ज आवृत्तिनो एसी प्रवाह छे ई आप्यो। अहींया शुं होय, ट्रांसफॉर्मर। आ एनुं कयुं गूंचडुं? प्राइमरी गूंचडुं। ट्रांसफॉर्मर एटला माटे होय कि आने शॉर्ट न लागे, क्योंकि अल्टरनेटिव पाठ में आपणे ट्रांसफॉर्मर भणशुं ज। स्टेप अप, स्टेप डाउन अने सेंटर ट्रेप्ड, आ त्रण प्रकारना ट्रांसफॉर्मरो आपणे भणवाना छे। हवे अहींया सेकंडरी गूंचडुं, पण एना जे छेड़ा छे ए ओछा राखवा, आटा गूंचडुं। प्राइमरी गूंचडाना आटा वधारे, सेकंडरी गूंचडाना ओछा। पूर्ण तरंग रेक्टिफायर में फेर एटलो के आनी अंदर छे ने 2 पीएन जंक्शन डायोड लेवामां आवे। 2 ओलामां मात्र एक ज पीएन जंक्शन डायोड हतो। आ 2 पीएन जंक्शन बराबर एनी लाइन में पी प्रकार, एन प्रकार, पी प्रकार, एन प्रकार। पछी અહીંથી આને જોડી દેવાનું। ओके, હવે શું કરવાનું તો કે આ જે સેકન્ડરી ગૂંચડું છે ત્યાંથી એક ટ્રેપ્ડ કરવાનું, એને સીટી પ્રકારનું ટ્રાન્સફોર્મર કહેવાય। સીટી એટલે સેન્ટર ટ્રેપ્ડ। ટ્રેપ્ડ એટલે કેચઅપ કરવું। આપણે આમ વાયર જાતો હોય આપણા ઘેરને, આપણે વીજ ચોરી કરવા માટે જે આંકડિયા નાખીએ ને, એ આંકડિયાને શું કર્યા કહેવાય? ટ્રેપ્ડ। એમ વચ્ચેથી ટ્રેપ્ડ કરવાનું। અહીંયાથી આમ આવી સંજ્ઞા, આ સંજ્ઞા એમ બતાવે કે આનો અને આ છેડાનો હાંધો છે નહીં, એનો હાંધો નથી। અહીંથી ઉપરથી વાયર આવી જાય। જો આમ સીધે સીધું હોય ને, ઇલેક્ટ્રોનિક સર્કિટનું પોતાનું એક ગ્રામર હોય, ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવું પડે। આમ સીધો કરતો ને તો હાંધો હોય એવું થાય। ઓકે, પછી અહીંયાથી અહીંયા આઉટપુટનો અવરોધ, એ અવરોધને કહ્યું કે ભાઈ આરએલ, અને આરએલ ના બે છેડા વચ્ચેથી અહીંયાથી શું મળે? ડીસી વોલ્ટેજ છે એ મળશે। ઓકે, આને આપણે PN1 ડાયોડ કહી દઈએ, અને આપણે PN2 डायोड कही दઈએ। आ धन छेड़ो, आ ऋण छेड़ो, धन छेड़ो, ऋण छेड़ो, नाम निर्देशन आपको तो आपी देवाय A B C D E, बराबर छे। आ रीते પછી કોઈ પણ નામ નિર્દેશન આપો। આ એનો પરિપથ, આ દોરવાનો છે, स्क्रीनशॉट पाड़ीने आ दौरवानो छे। ओके, बीजो एके नहीं। हवे आमां थाय शुं? पूर्ण तरंग में 2 पीएन जंक्शन डायोड होय। अर्ध तरंग अने पूर्ण तरंग में तफावत क्या छे ए हुं तमने कहूं। एमां एक ज पीएन जंक्शन डायोड, आमां 2 पीएन जंक्शन डायोड। आनी अंदर सेंटर ट्रेप्ड प्रकारનું ट्रांसफॉर्मर होय, वच्चेथी केप्चर करेલું सीटी।
હવે ધારો કે અહીંયા ઋણ ધન, ઓકે, આમ દર્શાવો તો અહીંયા આવે ને એટલે કયું થઈ જાય તો કે ધન ઋણ. એટલે આ જે પેલું અર્ધચક્ર ધન આવ્યું તો આ જે છેડો છે એ છેડો છે એ કયો થઈ ગયો ધન, ઈ છેડો છે એ કયો થઈ ગયો ઋણ. તો હવે તમે જો કયો ડાયોડ ફોરવર્ડમાં જોડાશે ને કયો ડાયોડ રિવર્સમાં જોડાશે. તો કે આ જે પહેલું અર્ધચક્ર જે આવે ને એ છેડો ધન થઈ જાય, બીજું આવે એ ઋણ થઈ જાય. એટલે ડાયોડને જોઈ લો, ધન સાથે ધન અને ઋણ સાથે ઋણ. એટલે આ ડાયોડ છે એ કેમાં જોડાણો, ફોરવર્ડ બાયસ. અહીંયા જો ધન સાથે ઋણ, એક ખાલી એક જોઈ લેવાનું. એટલે આ ડાયોડ છે કેમાં જોડાણો, રિવર્સ બાયસ. સમજજે વાતને, સમજજે. ધન અર્ધચક્ર આવ્યું એટલે એક છેડો ધન થયો, બી છેડો ઋણ થયો. એટલે ધન આવે ધન, પહેલો જે ડાયોડ છે ફોરવર્ડમાં જોડાણો, બીજો ડાયોડ છે એ કેમાં જોડાણો, રિવર્સમાં જોડાણો. મુદ્દો એ છે કે ફોરવર્ડમાં જે જોડાય એમાંથી પ્રવાહ પસાર થશે, રિવર્સમાં જોડાશે એમાંથી પ્રવાહ પસાર થશે નહીં. એટલે પ્રવાહનો માર્ગ કયો હશે ખબર, એ. પછી ત્યાંથી Pn1, પછી ત્યાંથી બી, ત્યાંથી સી, પછી ડી, પછી સીટી અને પાછો એ. આ માર્ગે પ્રવાહ હોય છે, જોજો. એ Pn1 બી સી ડી સીટી અને એ. ઓકે. હવે ઋણ અર્ધચક્ર આવ્યું. એક તો અર્ધચક્ર આવે નહીં, સેકન્ડના ભાગમાં બદલાતો હોય ઋણ અર્ધચક્ર. ધન પછી કયું આવવાનું, ઋણ. આખું સળંગ આમાં માયલો જ જતું હોય, ગરશું ગરશું. ઋણ અર્ધચક્ર આવ્યું, પહેલો છેડો એટલે આ ઋણ થયો, આ ધન થયો. તો ધન સાથે કયો છેડો થયો, ઋણ. એટલે આ ડાયોડ છે જે ફોરવર્ડમાં જોડાણો તો એ કેમાં જોડાઈ જશે, રિવર્સ. અને જે રિવર્સમાં જોડાણો તો એ કેમાં જોડાઈ જશે, ફોરવર્ડ. ધન અર્ધચક્ર આવે ત્યારે Pn1 ડાયોડ ફોરવર્ડમાં, આ રિવર્સમાં. ઋણ અર્ધચક્ર આવે એટલે Pn1 રિવર્સમાં, આ ફોરવર્ડમાં. ઋણ સાથે ધન એટલે રિવર્સ. તો રિવર્સ બાયસમાં જોડાયેલા ડાયોડમાંથી પ્રવાહ પસાર થશે નહીં. એટલે પ્રવાહનો માર્ગ હવે કયો થશે, કહું મને. અહીંયાથી શરૂ થાય, અહીંયાથી ઈ, Pn2, ઓકે, પછી સી ડી સીટી ઈ. અહીંયાથી માર્ક ઈ ડાયોડ પાસેથી શરૂ થાય, ઈ Pn2 સી ડી સીટી અને ઈ. આમ આમ. એટલે એટલું તમે જોજો, અહીંયા એટલે સુધીમાં બેય માર્ગ છે, બેય માર્ગની દિશા સી ડી સીટી, સી ડી સીટી. અહીંયા પ્રવાહની દિશા બેયની કેવી છે, એક જ. એટલે આઉટપુટમાં મળતો પ્રવાહ છે એ એક જ દિશાનો મળશે, એક જ દિશા. એ એક જ દિશાનો પ્રવાહ મેળવવા માટે જ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં સેન્ટર ટ્રેપ્ડ પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ છે એ થતો હોય. સેન્ટર ટ્રેપ્ડ પ્રકારના ટ્રાન્સફોર્મર એટલે બે પીએન જંકશન ડાયોડનો ઉપયોગ થાય. હવે એના આઉટપુટના તરંગો ધન અર્ધચક્ર આવે ત્યારે આ ફોરવર્ડમાં પ્રવાહનો માર્ગ, આ ઋણ અર્ધચક્ર આવે ત્યારે આ ફોરવર્ડમાં પ્રવાહનો માર્ગ આ. ઓકે. હવે આને મૂકી નાખ.
આઉટપુટના તરંગ. ઇનપુટ વોલ્ટેજ 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ ઓમેગા ટી. એ મેક્સિમમ વેલ્યુ હોય એને શું કહેવાય? Vm. ઇનપુટ વોલ્ટેજ. ઇનપુટ વોલ્ટેજ કયો હોય? એસી. હવે ધન અર્ધચક્ર આવે ત્યારે Pn1 ના કારણે હવે જો આઉટપુટ ઓમેગા ટી કડા આ ફેઝ હોય. ઓકે, એનાથી રાખવાનું. આઉટપુટ ડીસી વોલ્ટેજ આ એસી. હવે જ્યારે ધન અર્ધચક્ર આવે ત્યારે પ્રવાહ મળે. બે ઓલું દોરો ફોટો મોકલી એમાં બે હશે Pn1 ના કારણે, પણ આમાં એકમાં દર્શાવી દઉં પણ એમ થઈ જાય. આ મળે પ્રવાહ કેના કારણે મળે? Pn1 ડાયોડના કારણે પ્રવાહ પસાર થાય. ઋણ અર્ધચક્ર આવે ત્યારે કયો ફોરવર્ડમાં જોડાય? Pn2, એટલે Pn2 માંથી પ્રવાહ મળે. ધન અર્ધચક્ર આવે ત્યારે Pn1 માંથી પ્રવાહ મળે. ઋણ અર્ધચક્ર આવે ત્યારે Pn2 માંથી પ્રવાહ મળે. ધન અર્ધચક્ર આવે ત્યારે Pn1 માંથી પ્રવાહ મળે. 0, પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ. તમે જોયું તો હવે આમાં ગેપ મળ્યો નહીં. ધન અર્ધચક્ર આવ્યું તો પહેલો જે ડાયોડ હોય Pn1 એમાંથી પ્રવાહ આઉટપુટમાં મળ્યો. ઋણ અર્ધચક્ર આવ્યું તો Pn2 ડાયોડ હોય કે ઉલટ સુલટ પ્રવાહને ડાયરેક્ટ કરંટમાં ફેરવી નાખ્યો અને ગેપ પણ રહેતો નથી. એટલે મોટા મૂલ્યનો ડીસી પ્રવાહ છે એ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં મળે છે. પછી આ જે પેલું અર્ધચક્ર હોય એને કેમ દર્શાવાય? મેં તમને એકવાર કીધું 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓમેગા ટી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. ત્યારે આ મળે લખાણમાં લખતી હોય. આ અર્ધચક્ર હોય ત્યારે કેમ લખાય? પાઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓમેગા ટી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 પાઈ. ઓમેગા ટી તો રાખવાના જ. પછી આકૃતિમાં પહેલું અર્ધચક્ર આવે Pn1 તો કેમ પ્રવાહ મળે? પ્રવાહનો માર્ગ પણ લખાણમાં દર્શાવેલો હશે કે A B C T થી અહીં મેં લખ્યું હતું. આમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે કળાનો તફાવત 180 ડિગ્રીનો હોય. એમસીક્યુમાં યાદ રાખજો. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય? 180 ડિગ્રી. એક વસ્તુ યાદ રાખવાની, રિપલ આવૃત્તિ બમણી હોય. જે ઇનપુટની F1 હોય ને તો આની F2 F1 હોય. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ વોલ્ટેજ કરતા આઉટપુટ વોલ્ટેજની રિપલ આવૃત્તિ કેવી હોય? બમણી હોય. આમ એસી પ્રવાહનું ડીસી પ્રવાહમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવાય. અને જે સાધનથી આ પ્રક્રિયા થાય એમને રેક્ટિફાયર કહેવાય. બે પ્રકારના રેક્ટિફાયરો. અર્ધ તરંગ રેક્ટિફાયર માત્ર એક જ PN જંકશન ડાયોડથી બનેલું. ધન અર્ધચક્ર આવે પ્રવાહ પસાર થાય. ઋણ અર્ધચક્ર આવે આઉટપુટમાં પ્રવાહ મળે નહીં. પૂર્ણ તરંગ રેક્ટિફાયર બે PN જંકશન ડાયોડ અને સેન્ટર ટ્રેપ્ડ. ધન અર્ધચક્ર આવે ત્યારે Pn1 થી પ્રવાહ મળે. ઋણ અર્ધચક્ર આવે ત્યારે Pn2 થી પ્રવાહ મળે. ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે કળાનો તફાવત કેટલો હોય? 180 ડિગ્રી. રિપલ આવૃત્તિ કેવી હોય? બમણી.
એટલે બાળકો આ બંને રેક્ટિફાયરો બરાબર તૈયાર કરવાના છે. બરાબર હોય જ બોર્ડમાં. ગમે એ પેપર ઉપાડીને જો, એકાદા પેપરમાં તમને રેક્ટિફાયર શબ્દ બોર્ડમાં જોવા ન મળે એવું બને નહીં. હવે એનો તફાવત જોઈએ. અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો તફાવત. તો પ્રશ્ન પૂછાય અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ. અર્ધ તરંગ ફોટો મોકલાવી તમને. અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર વચ્ચેનો તફાવત આપો. આ તફાવત અહીંયા અર્ધ તરંગ રેક્ટિફાયર, અહીંયા પૂર્ણ તરંગ રેક્ટિફાયર. આની અંદર પહેલો મુદ્દો એક જ પીએન જંકશન ડાયોડથી બને છે. આમાં કેટલા હોય? 2 પીએન જંકશન ડાયોડથી બને છે. બરાબર, 3-4 મુદ્દાઓ લખવાના. પછી બીજું, સાદા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. આમાં કયું? સિટી એટલે સેન્ટર ટ્રેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ત્રીજું, માત્ર ધન અર્ધ ચક્ર દરમિયાન જ આઉટપુટમાં પ્રવાહ મળે છે. માત્ર ધન અર્ધ ચક્ર દરમિયાન જ. બરાબર, ધન અર્ધ ચક્ર હોય તો એ જ ડાયોડ ફોરવર્ડમાં જોડાય. આની અંદર બંને અર્ધ ચક્ર દરમિયાન, બંને અર્ધ ચક્ર દરમિયાન પ્રવાહ મળે છે. માત્ર ધન અર્ધ ચક્ર દરમિયાન, બંને અર્ધ ચક્ર દરમિયાન. આમાં ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ ની આવૃત્તિ સમાન હોય છે. F1 તો F1 જેટલી. આમાં આઉટપુટ વોલ્ટેજની આવૃત્તિ બમણી હોય છે. ઓકે, પછી પાંચમું, આઉટપુટ વોલ્ટેજ VDC બરાબર VM છેદમાં પાઈ. જો આ દાખલા ગણવામાં જોઈએ, VM એટલે મેક્સિમમ વેલ્યુ છેદમાં પાઈ, ને આમાં આઉટપુટ વોલ્ટેજ VDC બરાબર 2VM છેદમાં પાઈ. બમણા. ઇનપુટ કરતા આઉટપુટના વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત કેટલો હોય? 180 ડિગ્રી જેટલો હોય. અને હજી તમારે એક લખવો હોય છે તો આઉટપુટ તરંગો બની ગયો. આ રીતે આમ દર્શાવી દેવાના. ઓકે, 0 પાઈ 2 પાઈ 3 પાઈ ઋણ અર્ધ ચક્ર
પ્રવાહ મળે નહીં. અને આઉટપુટ તરંગો એમાં ગેપ રાખવો અને ધન અને ઋણ બંને દરમિયાન પ્રવાહ છે એ મળે. થાય લખો આમ 5-6 મિનિમમ 4 તફાવત અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરના યાદ કરવા જ. પછી આમાં કડા તફાવત ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજનો સરખો હોય. આમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે કડા તફાવત 180 ડિગ્રીનો હોય. એટલે અર્ધ તરંગ પૂર્ણ તરંગ આવડશે તો જ આગળ પાછું બીજું આવડશે. બરાબર. એટલે બંને રેક્ટિફાયર વગરનું પેપર તમને બોર્ડમાં જોવા મળશે નહીં, રેક્ટિફાયર જોવા મળશે. એટલે બે ફરજિયાત પાકા કરવા. પછી આપણે રિવર્સ બાયસમાં આવતા લેક્ચરમાં રિવર્સ બાયસમાં જે બ્રેકડાઉન વોલ્ટેજ મળે એ બ્રેકડાઉન વોલ્ટેજ શેના કારણે મળે, એવી શું પ્રોસેસ થાય, કેમ કે એમાં બે સહાયક સ્થિતિમાં હોય, બેટરીનું વિદ્યુત ક્ષેત્ર અને ડેપ્લેશન સ્તરનું. તો પણ કેમ મળે, તો જેનર અસર અને એવલાન્સ અસર છે એ આપણે આવતા લેક્ચરમાં ભણશું. કેટલું